તમે સ્કીન ડેમો વિડીયો જોઈ આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરિયાત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. મેં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો. તો મિત્રો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું. આવી રીતે ઓપન કર્યા પછી તમને અહીંયા આ વાળું પ્રોજેક્ટનું જે આઇકન છે એ જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે. તો આપણે અહીંયા એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આ વાળું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણે વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી લેવાનું. તો મિત્રો અહીંયા ગેલેરી ખુલી જાય તો અહીંયાથી આપણે એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો તમારા મનપસંદનો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો તમે પણ તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેજો. તો મિત્રો અમે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે 3 ટપકાનું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આ વાળું 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના બાદ પછી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી મિત્રો ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને અહીંયા નજીક સોંગની નજીક લઈ દેવાનો મિત્રો. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો આવી રીતે. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ સૌથી ઉપર આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાનું. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. MB સિલેક્ટ કર્યા પછી આપણે જે આ સૌથી નીચે આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે ડાઉનલોડ થઈ રહેશે મિત્રો. ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે. તો આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો તમારે અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ કર્યા પછી જ્યાં ડાઉનલોડનું આઇકન જોઈશે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.